હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। જો શાક રોટલીના ખાવા હોય અને કંઈક ઝટપટ બની જાય તેવું નવીન જ ખાવું હોય તો માત્ર 5 મિનિટમાં બની જાય તેવું ચણાના લોટનો એકદમ નવો જ નાસ્તો બનાવીશું। આ નાસ્તો એકદમ ઝટપટ બની જશે અને સેન્ડવિચ, ઢોકળા, ઈદડાને ભૂલાવી દે એટલો ટેસ્ટી પણ બનશે। તો બનાવવાનું શરૂઆત કરીએ। તો એક બાઉલની અંદર 1 વાટકો મેં ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ બધાના ઘરમાં હોય જ છે। 1 વાટકો ચોખાનો લોટ લેશું અને અડધી વાટકી આપણે રવો એડ કરશું। જો તમારા આગળ ચોખાનો લોટ ના હોય તો એની જગ્યાએ તમે રવાનું માપ, બંને માપ સરખા લેવાનું। 1 વાટકી ચણાનો લોટ ને 1 વાટકી રવો એવી રીતે પણ લઈ શકો। 2 વાટકા આપણે છાશ એડ કરશું। તો આ નાસ્તો આપણે અમુક મિનિટોમાં જ તૈયાર કરશું, તેના માટે આ નાસ્તાને આપણે હાથેથી 1 મિનિટ માટે ફેટી લેવાનું। તો આ જ રીતે હાથેથી ફેટવાથી આ નાસ્તો એકદમ ફ્લફી હળવો તૈયાર થશે। તો 1 મિનિટ જેવું થઈ જાય એટલે આ નાસ્તાને આપણે ઢાંકી અને સાઈડમાં રાખશું અને આ નાસ્તાનો સ્પેશિયલ વઘાર કરશું। એનાથી જ આ નાસ્તો બહુ ટેસ્ટી એવો બનશે। તો એક નોનસ્ટિક પેન લીધી છે, 1 પાવડા જેટલું આપણે તેલ લેશું। હવે 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ, આદુના ટુકડા અને મરચીના ટુકડા, ચણાની દાળ, અડદનો દાળનો સ્વાદ બહુ સરસ આવશે એટલે બંને એડ કરવાના। મીઠા લીમડાના પાન પણ મેં થોડા એડ કર્યા છે અને શાકભાજીમાં ગાજર, કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાં લીધા છે। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું। તમારે બીજા શાકભાજી લેવા હોય તો એ પણ તમે લઈ શકો અથવા ઓછા લેવા હોય તો તમે ઓછા પણ લઈ શકો। હવે મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને જે સંભાર મસાલો આવે છે એ મેં 1 ચમચી જેટલો એડ કર્યો છે। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। પણ જો તમારા આગળ સંભાર મસાલો ના હોય તો તમારે થોડો ગરમ મસાલો એડ કરવાનો। સ્વાદ અનુસાર મીઠું અને બધા શાકભાજીને 80% જેવા કૂક થાય ત્યાં સુધી આ શાકભાજીને 80% આપણે કૂક કરી લેશું। તો હવે આ શાકભાજીને આપણે આ મિશ્રણની અંદર એડ કરી અને ઢાંકી દેશું। આ રીતે ઢાંકી અને જે એની વરાળ છે અંદર બેસી તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો લાગશે। અને જે ગરમ ગરમ શાકભાજી એડ કર્યા છે એનાથી એકદમ સરસ આથો પણ આવશે અને નાસ્તો એકદમ જાળીદાર બનશે। તો બરાબર બધી જ વસ્તુ મિક્સ કરી લેશું। હવે ચપટી મેં ખાવાના સોડા લીધા છે, લીલા ધાણા એડ કરશું। સોડા ઉપર આ રીતે અડધું લીંબુ એડ કરશું અને બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેશું। તો આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે આ રીતનું થીક રાખવાનું। જો પતલું લાગે તો રવો એડ કરી અને મીડિયમ કરવાનું। વધારે ઘટ લાગે તો પાણી અથવા છાશ એડ કરીને આ રીતનું થીક એવું મિશ્રણ તૈયાર કરી લેશું। જે પેનની અંદર વઘાર કર્યો છે એ જ પેનની અંદર આપણે બીજું 1 પાવડું તેલ લેશું। તેલની અંદર રાઈ, જીરું અને સફેદ તલ એડ કરશું। વાસણ પણ એકદમ ઓછા બગડશે આ નાસ્તામાં અને નાસ્તો બની પણ જશે એકદમ ઝટપટ। તો જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણે ચમચા વડે લઈ અને આ રીતે નાસ્તાને તૈયાર કરશું। તો જે સાઈઝનો તમારે નાસ્તો તૈયાર કરવો હોય એ સાઈઝમાં તમારે નાસ્તાને આ રીતે પાથરી લેવાનો। તો માત્ર 2 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે। ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ નાસ્તાને આ રીતે ફેરવતા જઈ બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ નાસ્તાને આપણે કૂક કરી લેવાનો। તો માત્ર 2 થી 3 મિનિટમાં જ આ નાસ્તો આ રીતે કૂક થઈ જશે। તો બહારથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ, ખાવામાં પણ બહુ ટેસ્ટી એવો આ નાસ્તો માત્ર 5 થી 6 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને ઘરમાં નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલો ટેસ્ટી પણ બનશે। તો ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો। કમેન્ટમાં લખીને બતાવજો કે તમારો નાસ્તો કેવો બન્યો અને કેવો તમને આ નાસ્તો લાગ્યો। તો આવા જ નવા વિડીયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।